સુરત દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજ છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ સજની રે જહાંગીરપુર મુકામે યોજાયો. શુભવંતા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજ સુરત આયોજિત છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ 2026 સજની રેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં બ્લડ ડોનેશન કેમ્પ સાથે સર્વરોગ નિદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં સમારંભના અધ્યક્ષે બ્લડ ડોનેટ કરી આ કાર્યની પહેલ કરી હતી. મહિલાઓએ પણ રક્તદાન કરી રક્તદાન મહાદાનની ઉક્તિ ચરિતાર્થ કરી હતી. જોડાઓને કન્યાદાનમાં 42 વસ્તુઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના બાલવાડીના વિકાસના કન્વીનર શ્રી સ્વાતિબેન સુસાઇડ તથા કોર્પોરેટર શ્રી કેયુરભાઈ ચપટવાલા તથા નરેન્દ્રભાઈ પાંડવ ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલાં માંડનાર નવદંપતીઓને નવા જીવનની શુભેચ્છાઓ સાથે આશીર્વાદ પૂરા પાડ્યા હતા અને સમૂહ લગ્નોત્સવમાં વધુ યુગલો જોડાયા તેવી હાંકલ કરી હતી. સમાપન સમારંભમાં મુખ્ય મહેમાન એવા ધર્મેશભાઈ ટેલરે પણ તેમની વાણીમાં આ જોડાઓની શુભેચ્છાઓ સાથે હજુ વધુ યુગલો સમૂહ લગ્નોત્સવમાં જોડાવા અંગેની જ્ઞાતિજનોને અપીલ કરી હતી. સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલા જોડાઓનો તથા તેના વાલીઓના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. સમાપન સમારંભના અધ્યક્ષ માયાબેન મિસ્ત્રીએ પણ નવદંપતીને આશીર્વાદ સાથે દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજ સુરતની સમગ્ર ટીમને પ્રોત્સાહિત કરી હતી. નાનુભાઈ લાડ, ભગવાનભાઈ લાડ, કૃણાલ મિસ્ત્રી, તેજસ ગજ્જર, ધર્મેશ ગજ્જર વગેરે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નોત્સવના તમામ સભ્યો અને મહિલાઓ સ્વયંસેવિકાઓના સખત પરિશ્રમ તેમજ ટીમવર્કથી થયેલા કાર્યએ તેને સફળ બનાવ્યો હતો.